નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાય યોજનામાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનો જે પશુપાલન વિભાગ છે તે હેતુ તેમની અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે બિયારણ સહાય યોજના। આ યોજના અંતર્ગત વિનામૂલ્યે બિયારણની કીટ આપે છે તે આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તો મિત્રો આપણે વાત કરી લઈએ આ જે ઘાસચારા માટે બિયારણ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો ખેડૂતો અને પશુપાલકોના જે પશુઓ છે તેનો સારો તથા ગુણવત્તાયુક્ત ઘાસચારો મળી રહે તે માટે મિત્રો ખેતરમાં ઘાસચારાનું વાવેતર કરવા માટે પશુપાલન વિભાગ દ્વારા ઘાસચારા બિયારણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જેના યોજના અંતર્ગત ખેડૂતો અને પશુપાલકોને બિયારણની કીટ આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ પશુપાલકો છે તથા જે ખેડૂતો છે તે તમામ ખેડૂતો અને પશુપાલકોને યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। પછી તે કોઈપણ વર્ગના ખેડૂતો કે પશુપાલકો હોય, SC, ST, OBC કે EWS કે જનરલ રાજ્યના કોઈપણ વર્ગના પશુપાલકો તથા ખેડૂતો યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। સહાય વિશે વાત કરીએ તો કે આ યોજના અંતર્ગત વિનામૂલ્યે સુધારેલ ઘાસચારાનું જે બિયારણ છે તો તે બિયારણની મિની કીટ ખેડૂતો અને પશુપાલકોને આપવામાં આવે છે। મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકો તથા ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે ખેડૂત પોર્ટલ છે જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે ફરીથી અરજી ફોર્મ રીઓપન કરવામાં આવેલા છે। તારીખ 16/7/2025 થી લઈ અને 31/7/2025ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીએ તો કે મિત્રો જાતિનો દાખલો છે, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે, રેશન કાર્ડ છે, બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક છે, જમીન માટેના જે આધાર પુરાવા છે, આધાર કાર્ડ છે, તો આવા જે નોર્મલ ડોક્યુમેન્ટ છે તેની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય ઘાસચારા બિયારણ સહાય યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતો અને પશુપાલકોને ઘાસચારાની મિની કીટ આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।